ભગવાન સ્કંદ અગસ્ત્યને કથા બતાવે છે, લોમસજી દુદમને કથા બતાવે છે, નારદજી છે એ પોતે વેદવ્યાસજીના આશ્રમ બિરાજમાન છે. મહામુનિ આગળની કથા કહે છે કે સમય જતા જતા પ્રભુએ પોતે વૈકુંઠમાં પોતે બિરાજમાન થયા છે અને એક વખતના સમયે નારદજી પોતે ચાલ્યા ગયા છે અને વેદવ્યાસજીના મનની અંદર એવી ભાવના જાગી કે મને જગદંબાએ વરદાન આપ્યું છે કે મારે પુત્ર જોઈએ છે. તો એવો પોતાના મનમાં એવો વિચાર આવ્યો છે કે મારે એક પુત્ર હોય તો સારું. અને એમાં પોતે સંધ્યાકાળના સમયે, જાલરટાણાના સમયે, જ્યાં પોતે અગ્નિહોત્રાદિ કર્મ કરવાની તૈયારી કરે છે, યજ્ઞની અંદર કાષ્ટ નાખેલા છે, ધ્રુત કહેતા ઘી મૂકી દીધેલું છે, અરણી મંથન કરવાની તૈયારી કરે છે. અને એમાં સંધ્યા ટાણે આકાશ માર્ગે ઇન્દ્રની એક અપસરા જેનું નામ પ્રમોલોચના નીકળ્યા. પોતાના નેપુરનો અવાજ કરે છે, પોતાના ઝાંઝરનો અવાજ કરે છે, પોતાના કંગનનો અવાજ કરે છે. અન મહામુનિ વેદવ્યાસજીની દ્રષ્ટિ મહારાજના કર્ણ છે નેપુર તરફ ગયા. વેદવ્યાસજી છે ઉર્વશી પ્રમોલોચના તરફ દોડવા લાગ્યા છે, પણ મહારાજને એમ થયું પ્રમોલોચનાને મને ઋષિ શ્રાપ આપી દેશે, એટલે પોતે આકાશ માર્ગે ઇન્દ્રલોકમાં આવ્યા છે. મહારાજ પાછા ચાલ્યા છે, બદ્રી આશ્રમમાં પોતે આવ્યા છે. પોતાને પોતાના શરીરનું ભાન છે નહીં, દોડતા દોડતા પોતાના પ્રશ્વેદ બિંદુ છે એ યજ્ઞ કુંડની અંદર પડી ગયા છે. પોતે વિચાર કરી અને અરણી મંથન કરવાની તૈયારી કરી, અગ્નિ જે પ્રગટવાની તૈયારી કરે છે. અને અરણી મંથન કરતા કરતાની સાથે જેવો અગ્નિ પ્રગટ થાય કે ન થાય એ પહેલા પોતાના જે પ્રસ્વેદ બિંદુઓ છે એની ઉપર પોતાનું મંથન થયું છે. અન મંથન થતાની થશે એમાંથી યજ્ઞ કુંડમાંથી અવધૂત વેશ નિવસ્ત્ર એવું એક બાળકનું પ્રાગટ્ય થયું છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. જગદંબાએ આપેલા વરદાનથી જેની યોની વગરની ઉત્પત્તિ છે, જે અયોનિજ છે, જેને માં નથી, જેને ગ્રહસ્થી જીવન નથી અને જેને યજ્ઞ કુંડમાંથી ઉત્પત્તિ થઈ છે, એવા બાળક મહારાજ સુખદેવજીનું પ્રાગટ્ય થયું. નિગૂઢ જંત્રુ પૃથુતુંગ વક્ષશ માર્વતનાભિવલ્લવે દુર્ચ દિગંબરમ વક્ત્ર વિકર્ણ કેશ પ્રલંબ બાહુ શુકશ. જે નિગુણ છે, જે દિગંબર છે, જેને સ્ત્રી અને પુરુષ શું છે એ ખબર નથી, એવો એક અવધૂત વેશ મહારાજ સુખદેવજીનું પ્રાગટ્ય થયું. અને વેદવ્યાસજીને આનંદ થયો છે કે જગદંબાએ આપેલા વરદાન પ્રમાણે મારે પુત્ર થયો છે. પુત્રનું નામકરણ સંસ્કાર કરી સુખદેવજી નામ પાડ્યું છે. પોતે બાળકને યજ્ઞ પવિત્ર સંસ્કાર કર્યા છે, જનોઈ આપી છે. સમય જતા જતા પોતાના બાળકને પોતાના પિતાના સંસ્કાર આવ્યા છે. અનેક પુરાણોની અંદર પારંગત કર્યા છે. યુવા અવસ્થા આવતાની સાથે મહારાજ પોતાના બાળકને કહે છે કે બેટા, તારે લગ્ન કરવા પડે, તારે દાંપત્ય જીવનની અંદર આવવું પડે. હું તને એટલી આજ્ઞા કરું છું. મહારાજ સુખદેવજી મહારાજ કહે છે કે હે પિતાશ્રી, હું દાંપત્ય જીવનની અંદર આવવા માંગતો નથી, હું ગ્રહસ્થી જીવન જીવવા માંગતો નથી. કારણ કે હું જે સંસારની બેડીઓ છે એ બેડીઓથી હું બંધન થવા માંગતો નથી. મારે દાંપત્ય જીવનમાં આવવું નથી, મારે લગ્ન કરવા નથી. બેટા, ગ્રહસ્થી જીવન સિવાય ઉદ્ધાર નથી. મહારાજ સુખદેવજીને પોતે સમજાવે છે. મહારાજ કહે છે કે બેટા,
ગૃહ કદાપી બંધન નથી. ગૃહ કહેતા ઘર બેટા ક્યારેય બંધન નથી. પણ જો મન છે એ ગૃહમાં ન હોય અને મન છે એ જો ભગવતી ભગવાનમાં હોય તો ક્યારેય ગૃહ કે ગ્રહસ્થી જીવન બંધન કરતું નથી. હું તને એ આજ્ઞા આપું છું. તું ગ્રહસ્થી જીવન જીવ, તારું મન છે ભગવતીમાં રાખ, તારું મન છે ભગવાનમાં રાખ, તો તને ક્યારેય આ ગ્રહસ્થી જીવન આસક્ત કરી શકશે નહીં. હે બેટા, હું તને એટલું જ કહું છું કે ગૃહથી મુક્ત થવું હોય અને ગૃહમાં રહીને ભક્તિ કરવી હોય ગ્રહસ્થી જીવનમાં તો પણ થઈ શકે છે. બેટા, ગૃહસ્થી જીવનમાં ભક્તિ કરવાનો પહેલો પ્રથમ સ્ટેપ હોય તો વેદવ્યાસજી કહે છે કે બેટા નીતિ છે. નીતિથી હાલજે, નીતિથી ગ્રહસ્થી જીવન જીવ. તને ક્યારેય પણ કોઈ સ્ત્રી કોઈ બાળક તને બંધન નહીં કરી શકે. પિતાશ્રી, આપની વાત સાચી છે. એવું સત્કર્મ કરું તો જ થાય ને. કે હા બેટા, ગ્રહસ્થી જીવનમાં આવ્યા પછી મનને તું કંટ્રોલ રાખી, મનને તું પોતાના ભગવતીના ચરણમાં રાખી અને સત્કર્મ કર, શ્રાદ્ધ કર્મ કર, દેવી કર્મ કર, ધ્યાન યોગ કર, જ્ઞાન યોગ કર, કર્મ યોગ કર, ભક્તિ યોગ કર. કદાપી તને તકલીફ નહીં પડે. પણ મહારાજ, મારું મન માનતું નથી. બેટા, મેં તે માટે થઈને તારા જન્મ માટે થઈને મેં 100 વર્ષ તપ કર્યો છે. પિતાશ્રી, આપની આજ્ઞાનું હું ઉલ્લંઘન કરતો નથી, પણ મને એક મોકો આપો કે હું જનક મહારાજ પાસે જાઉં અને જનક મહારાજ જો મને જ્ઞાન આપે અને જનક મહારાજ કહે તો હું લગ્ન કરવા માટે તૈયાર છું. જેવી બેટા તારી ઈચ્છા. અને સુખદેવજી મહારાજ અવધૂત વેશ છે અને મહારાજ છે જનકપુર મિથલપુર આવવા માટે નીકળ્યા છે. જેનું શરીર એકદમ દિગંબર છે, જેના વાંકડિયા વાળ છે, જેના ભાલમાં એક સરસ મજાનું તેજપુંજ છે અને મહારાજ જનકપુરની અંદર પધાર્યા છે. સિપાહીઓને આજ્ઞા કરી કે મહારાજને જઈ કહો કે આપના ગુરુના પુત્ર સુખદેવજી મહારાજ તમને મળવા માંગે છે. જનકપુર ક્યાં આવ્યું? આજનું જે બિહાર, જેનું જૂનું નામ મિથલપુર, જનક મહારાજની નગરી જેને કહેવાય, ત્યાં મહારાજ પધાર્યા છે. આદર કર્યો છે, સત્કાર કર્યો છે. જનક મહારાજને જ્યાં વંદન કરવા માટે જાય એટલે જનક મહારાજે કહ્યું કે હે સુખદેવજી મહારાજ, તમે મને વંદન ન કરતા, તમે મારા ગુરુના પુત્ર છો અને તમે મને જો વંદન કરો તો હું પાપમાં પડી જઈશ. જનક મહારાજ ના પાડે છે. શ્રુત્વા તમંગત રાજા મંત્રીભી સહિત શુચિ પુરઃ પુરોહિત કૃત્વા ગુરુપુત્રમ સંભ્યયાત. હે મહારાજ, તમે મારા ગુરુના પુત્ર છો અને હું તમને વંદન કરાવું તો એમાં મારું કંઈ રહે નહીં. તમારો જે પ્રશ્ન હોય મને કહો. અહીંયા સુધી શા માટે ધક્કો ખાધો? મને તમે બોલાવ્યો હોત તો હું ને આવી જાત. મહારાજ, એવું નથી. જ્ઞાન લેવું હોય તો સામેથી જવું પડે છે અને આજ મારે જ્ઞાન લેવું છે એટલે મારે તમારી પાસે આવવું મારી ફરજ બાદ છે. મહારાજ, બતાવો એવું તો શું મારી પાસે આવવું પડ્યું કે મારા મનમાં એક ડર છે અને એક ભય છે કે આ વૈદેહી કેમ કહેવા આવું છું? તમારી પણ દેહ વગરની ઉત્પત્તિ છે અને મારી પણ દેહ વગરની ઉત્પત્તિ છે, તો તમે વૈદેહી કેમ કહેવા આવો છો? મારા પિતા મારા લગ્ન કરવા માગે છે અને મેં એવું કીધું છે કે હું જનક મહારાજ પાસેથી જ્ઞાન લઈ આવું અને પછી જનક મહારાજ જે જ્ઞાન આપે એ હું સ્વીકારીશ. મહારાજ, એના માટે તમારે મારી પાસે બેસવું પડશે. સુખદેવજી બેસવા માટે તૈયાર થયા છે. જનક મહારાજ કહે છે કે હે સુખદેવ, મૃત્યુ અટલ છે, મૃત્યુનો ડર છે એ ક્યારેય ન રાખો. કે મહારાજ, એમ મને કેમ ખબર પડે? મહારાજે કહ્યું,
સિપાહીઓને બોલાવી કે આ સુખદેવજી મહારાજના હાથમાં 2 તેલના પાત્ર ભરી આપો, અને એક તેલનું બુંદ જો નીચે વેરાય તો એને ધડથી મસ્તક જુદું કરી નાખે છે. મહારાજને આખા નગરની અંદર ફેરવા છે. સુખદેવજી મહારાજ સિપાહીઓ પાછા આવ્યા, પૂછ્યું કે એક તેલનું બુંદ વેરાણું? કે ના મહારાજ. કે કેમ ન વેરાણું? સુખદેવજીને પૂછ્યું એ કેમ ન વેરાણું? કે મહારાજ મારી પાછળ ખુલ્લી તલવાર હાલતી હતી, મને ડર હતો કે હમણાં મારું ધડથી મસ્તક જુદું થઈ જશે, એ બીકમાં ન વેરાણું. ત્યારે જનક મહારાજ કહે છે કે હે સુખદેવ, એ ડર જો નીકળી જાય અને અટલ છે એવી ભગવાનની હારે જો તમારો સમાગમ થઈ જાય તો મૃત્યુ ક્યારેય તમને ડર રાખવો નહીં. મહારાજે પહેલી પરીક્ષા આપી છે. પછી કહે છે કે સુખદેવજી મહારાજની બીજી પરીક્ષા લીધી કે સુખદેવને જમવા બેસાડ્યા છે. કાચા સૂતરના તાતણે ઉપર એક વ્રજ બાંધી દીધું છે અને કહ્યું કે જો આ વ્રજ સુખદેવના મસ્તક ઉપર પડે તો સુખદેવજી મહારાજનું નિર્વાણ થઈ જશે. 32 ભાતના ભોજન આપ્યા છે. સુખદેવજી મહારાજ જમી રહ્યા, પણ થાળીમાં પાત્રમાં એમનામ પડ્યું છે. જનકે પૂછ્યું કે કેમ મહારાજ જમી ન શક્યા? કે ઉપર મૃત્યુ કાળ હતો, એ કાળની બીક લાગતી હતી, એમાં જમી ન શક્યો. ત્યારે જનક મહારાજે કીધું કે એટલું તપ કર સુખદેવ કે કાળને પગની હેઠે દબાવીને ભગવાન સુધી ચાલ્યો છે. આ તપનો પ્રતાપ છે, આ તપના પ્રતાપથી થઈ શકે છે. મહારાજની બીજી પરીક્ષામાં પોતે પાસ કરાવ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે મને જ્ઞાન આપો કે ગૃહસ્થી જીવન શું, વન પ્રસ્થાન શું અને સંન્યાસી જીવન શું? ત્યારે જનક મહારાજ કહે છે કે હે સુખદેવ, વન પ્રસ્થાન કર્યા પછી, વનમાં ગયા પછી જો માણસ પાછો જો ગૃહસ્થી જીવનમાં આવે છે અને પાછો જો માયા મોહની અંદર બંધાઈ જાય છે તો એ નર્કમાં જાય છે, અને નર્કમાંથી કોઈ એવું તપસ્યાથી છૂટી શકે છે. અને પોતાની તૈયારી હોય અને પાછો ન આવે તો એની મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. કે પ્રભુ, તો સંન્યાસી જીવન એટલે શું? ત્યારે જનક મહારાજ કહે છે કે સંન્યાસી જીવન એટલે વિરક્ત જીવન. વિરક્ત એટલે કે સંન્યાસીનો અર્થ થાય છે વિરક્ત, કે જેના જીવનમાં ક્યારેય ભોગ ન હોય, જેના જીવનમાં ક્યારેય માયા ન હોય, જેના જીવનમાં ક્યારેય મોહ ન હોય, એને એ સુખદેવ વિરક્ત કહેવાય છે. પ્રભુ, વિરક્તનું પહેલું લક્ષણ શું? ત્યારે જનક મહારાજ કહે છે કે વિરક્તનું પહેલું લક્ષણ હોય તો તિતિક્ષા છે. કે મારા તિતિક્ષા એટલે શું? કે મારા તિતિક્ષાનો અર્થ થાય છે બળ. પોતાનામાં બળ હોય, અમાપ બળ હોય, અને જગત ગમે એટલા માથે માછલા ધોવે પણ વિરક્ત સાધુ છે એ જગતની હારે બાજવા માટે તૈયાર ન થાય ને, એનું નામ તિતિક્ષાનું સાધુનું પહેલું લક્ષણ છે. પોતે બળમાં અમાપ હોય, પહોંચી શકે એવું હોય, પણ સંન્યાસી થઈ ગયા પછી જો ઝઘડો કરે તો એનામાં તિતિક્ષાનો પહેલો લક્ષણ નથી. કે પ્રભુ, તિતિક્ષાનો પહેલો, તિતિક્ષા બળ, એનો પહેલો અર્થ છે તિતિક્ષા એટલે શક્તિ. તિતિક્ષાના કાર્યને બતાવી રહ્યા છે. અને તિતિક્ષાનો ગુણ કોનામાં છે? તો જનક મહારાજ કહે છે કે તિતિક્ષાનો ગુણ હોય તો બધા સંતોમાં એક જ સંતમાં છે, અને એ સંત છે મહારાજ શિવજી, જેનામાં તિતિક્ષાનો ગુણ છે. બળમાં અમાપ છે, ત્રીજું નેત્ર ખોલી નાખે, બળમાં ભસ્મ કરી શકે, પણ એનામાં તિતિક્ષાનો ગુણ છે, એટલે એને કહેવામાં આવે છે કપૂરમ ગૌરમ કરુણાવતારમ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. જેનામાં તિતિક્ષા એટલે બળ છે, બીજું સત્ય છે, અને જેનામાં કરુણા છે એટલે એને કપૂરમ કૌરમ કરુણાવતારમ. એટલી બધું બળ છે તોય બધા આત્માની ઉપર કરુણા કરે છે. એવો એક જો કોઈ ભગવાન હોય, એવો કોઈ એક સાધુ હોય તો મહાદેવ શિવજી છે, જે કૈલાશ ઉપર બિરાજમાન છે. મહાદેવ સુખદેવજીને જનક મહારાજ જ્ઞાન આપે છે.
કલાતીત કલ્યાણ કલ્પાંતકારી સદા સજ્જન દાતા પુરારી ચિદાનંદ સંદોહ પાપહારી પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રભુ મન્મથારી. એવો જો ગુણ હોય તો એક શિવજીમાં છે કે પ્રભુ સંન્યાસી થયા પછી શું કરવું? તો જનક મહારાજ બતાવે છે કે સંન્યાસી થયા પછી હે સુખદેવ, સાધુ જીવન જીવવું, માયા, મોહ, ધન, સંપત્તિ, સ્ત્રી, પુત્ર, આની અંદર જો મન ન પરોવાય અને એક ઝૂંપડીમાં રે વિરક્ત થઈ, એને જનક કહે છે સંન્યાસી કહેવાય છે. સુખદેવજી મહારાજ કહે છે કે કદાચ સંન્યાસી થઈ ગયા અને પછી ભોગ ભોગવવાની ઈચ્છા થઈ, પછી કદાચ સંપત્તિ ભેગી કરવાની ઈચ્છા થઈ અને પાછા આવ્યા તો જનક મહારાજ કહે છે કે એને એકય નરકમાં પડવાનો અધિકાર નથી, પણ એ પ્રેત યોનિમાં પડે છે. પછી ક્યારેય એને બીજો જન્મ મળતો નથી. નરકમાંથી બહાર આવી શકે છે પણ પ્રેત યોનિમાંથી બહાર આવી શકતો નથી. એટલે મહારાજ સંન્યાસી થયા પછી જો પોતાનું મન પાછું જો ભટકી જાય તો એના કરતા એ રસ્તે ન ચાલવું સારું. સુખદેવજી મહારાજ તરત તક પકડી લીધી છે કે મહારાજ હવે જ્ઞાન જોઈ છે કે ના, બસ મને એક શબ્દમાં સંભળાઈ ગયું કે જો સંન્યાસી થયા પછી મોહ જાગે, વાસના જાગે, વિકાર જાગે, સંપત્તિ ભેગી કરવાનું મન થાય તો કોઈ જગ્યાએ અધોગતિ તરફ હાથમાં જાય છે. સુખદેવ હવે લગ્ન કરવા છે, વાત સાચી છે, ગ્રહસ્થી જીવનમાં રહીને ભક્તિ કરવી છે, પણ સંન્યાસ તરફ જવું નથી.